तो मित्रों जेम दिवस जाए एम अपना सब्सक्राइब ओछा थय छे। तो आज एनी माहिती आपवानी छे, तो विडियो पूरेपूरो तमे जोजो मारा भाई, એટલે તમને ખ્યાલ આવશે। तो मित्रों मारू नाम है वनराज, तमे જોઈ રહ્યા છો यूट्यूब वाला गुजराती चैनल। तो मित्रों આપણે ચેનલની અંદર સબસ્ક્રાઇબ ઓછા થાય, બરાબર, વધતા નહીં। વધવાના કારણે મિત્રો આપણે સબસ્ક્રાઇબ ઓછા થાય છે, બરાબર। તો એનું કારણ શું હોય, મેન પ્રોબ્લેમ શું હોય મિત્રો, બરાબર। તો વિડીયો આજે બનાવેલો છે, તો વિડીયો મારા ભાઈ ખાસ જોજો એટલે તમને ખ્યાલ આવે। તો મિત્રો આપણા જે ચેનલની અંદર આપણે 1 મહિનાને 28 દિવસ હોય છે મિત્રો, બરાબર। હવે 28 દિવસની અંદર આપણે કેટલા વિડીયો અપલોડ કરીએ છીએ મિત્રો, બરાબર। આપણે જ્યારે શરૂઆત કરીએ મિત્રો, જાણે તો આપણે રેગ્યુલર 1 મહિનાની અંદર મિત્રો 28 વિડીયો આપણે અપલોડ કરીએ છીએ મિત્રો, બરાબર। એટલે આપણે સબસ્ક્રાઇબ વધ્યા છે, કદી 70, 75 100 સબસ્ક્રાઇબ વધ્યા છે મિત્રો, બરાબર। પછી 2 મહિના થયા પછી તમે શું કર્યું, 15 દાડે એક વિડીયો અપલોડ કરવા માંડ્યા। 28 દિવસની અંદર પછી 15 દિવસ એક વિડીયો તમે અપલોડ કરો છો, બરાબર। વત્તા 10 દિવસે કે 20 દિવસે તમે વિડીયો અપલોડ કરો છો, પછી તમે બંધ કરી નાખ્યું એટલે મિત્રો પછી આપણને કોઈ ટોપિક ના રહે, કોઈ આવડ્યું ના મિત્રો, બરાબર। આપણે જે ચેનલ બનાવી હતી મિત્રો, આગળ આપણને કોઈ વિડીયોની આપણે ટેગની ચેનલ છે મિત્રો, બરાબર। હવે મને ટેગના વિડીયો મને ના આવડે તો હું વિડીયો બનાવું છું મિત્રો, બરાબર। રેગ્યુલર તો આપણે 28 વિડીયો તો યાદ હતા મિત્રો, બરાબર। એટલે આપણે 28 વિડીયો તમે અપલોડ કર્યા, પછી આગળની જે પ્રોસેસ હતી એ આપણને આવડી નહીં મિત્રો, બરાબર। એટલે પછી આપણે મેં 15 દાડે 20 દાડે પછી એક વિડીયો અપલોડ કર્યો મિત્રો, બરાબર। એટલે સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડી ગઈ મિત્રો, બરાબર। એટલે આપણને અનસબસ્ક્રાઇબ કરી નાખ્યું મિત્રો, બરાબર। એટલે હંમેશા માટે મિત્રો એક આરો પ્રોબ્લેમ હોય છે કે આપણે 28 દિવસની અંદર પૂરતા વિડીયો નહીં અપલોડ કરી શકતા, વત્તા 15 દાડે વિડીયો અપલોડ કરીએ, પછી જેમ ભાઈને ચેનલ મોનિટાઈઝ છે, લાખોમાં સબસ્ક્રાઇબ છે મિત્રો, એ 15 દાડે મહિને વિડીયો અપલોડ કરે તો એને કોઈ ના ફરક પડે। પછી આપણા જેવા નાની ચેનલના તો મથી મિત્રો 100 સબસ્ક્રાઇબ થયા હોય, પછી આપણે સબસ્ક્રાઇબ ઓછા થવા માંડે એટલે આપણને જેટલું મિત્રો દુઃખ લાગે છે, બરાબર। તો હંમેશા માટે જે ટોપિકમાં તમે વિડીયો બનાવતા હોય એ ટોપિકના તમારે વિડીયો બનાવવાના છે મિત્રો, બરાબર। પછી બીજું કે આપણે જે ચેનલની અંદર કોઈ આપણી ચેનલ ટેગની ચાલુ કરી, કોમેડીની કરી, વ્લોગની કરી મિત્રો, પણ આપણે પૂરતા 1000-2000 વિડીયો આપણને યાદ છે। આજનો વિડીયો મેં બનાવ્યો છે, હવે મારે કાલના વિડીયોને વિચારવાનું છે મિત્રો, બરાબર। આ વિડીયોની અંદર વ્યૂઝ આવે કે ના આવે, પણ મારે આગળના વિડીયોને વિચારવાનું છે કે કાલ હું કયો વિડીયો બનાવીશ, બરાબર। એટલે તમને જે ફાવતું હોય મિત્રો, કોમેડીનું ટેગનું જે ફાવતું હોય એ ચેનલ તમારે ખોલાય મિત્રો, બરાબર। પછી મિત્રો બીજું કે સબસ્ક્રાઇબ ઓછા થવાનું કારણ કે આપણી મેન તો એક ચેનલ ડેડ થઈ જાય છે, બરાબર। ચેનલ ડેડ થઈ જાય એટલે સબસ્ક્રાઇબ જે આપણે યુટ્યુબ ઇમ્પ્રેશન મળે એ વધારે લોકો પાસે આપણે ઇમ્પ્રેશન નથી જતું, એટલે કે આપણા વિડીયોની અંદર વ્યૂઝ નથી આવતા, એના કારણે મિત્રો ચેનલ જે સબસ્ક્રાઇબ છે એ ઓછા થાય છે મિત્રો, બરાબર। એટલે હંમેશા માટે તમે ચેનલ બનાવો, તમને આગળ 1000-2000 વિડીયો બનાવવાનું કે ના આપણે ચેનલની અંદર પાછા નથી પડવાના, તો તમારે આરામથી સબસ્ક્રાઇબ ઓછા થયા છે એ વધશે મિત્રો, બરાબર। રોજ વિડીયો અપલોડ કરવાના મિત્રો, દરરોજ, બરાબર। દરરોજ વિડીયો તમે અપલોડ કરશો ને તો 100% તમારા સબસ્ક્રાઇબ વધશે મિત્રો, બરાબર। પણ 15 દાડે કે 20 દાડે વિડીયો તમે અપલોડ કરશો ને તો આપણે સબસ્ક્રાઇબ હોય છે ને તો પટલે 90 થઈ જાય, 80 થઈ જાય, એટલે પાછું આવશે, આગળ નહીં વધે મિત્રો, બરાબર। તો હંમેશા માટે તમે દરરોજ વિડીયો અપલોડ કરો મિત્રો, બરાબર। જે તમને ફાવે, મારી ચેનલ ટેગની છે મિત્રો, બરાબર। એટલે મને જે ફાવે એ વિડીયો મેં બનાવી દીધો મિત્રો, પણ એ પણ ટેગનો જ મિત્રો, બરાબર। આપણે કોઈ એવું નહીં ફાલતુ વિડીયો અપલોડ કરી દીધો, એ નહીં કરવાનું કદી। ફાલતુ વિડીયો કોઈ દાડો તમારી ચેનલની અંદર અપલોડ કરવાનો નહીં। જે ચેનલ તમે બનાવેલી છે, ટેગની બનાવેલી છે, ટેગના વિડીયો આ બધું, કોમેડી બનાવી કોમેડીના, પછી વ્લોગના બનાવે તો વ્લોગની વિડીયો આવવાના, પણ મિત્રો કોઈ દાડો તમારે પછી તમારી ચેનલ ચાલે તો કોઈ દિવસ તમારે ફાલતુ વિડીયો અપલોડ કરવાના નથી મિત્રો, બરાબર। તો મિત્રો આજનો વિડીયો જે આપણે હતો એ સબસ્ક્રાઇબ ઓછા થાય છે એનું કારણ એક જ કે આપણે મહિનામાં એક વિડીયો અપલોડ કરીએ છીએ મિત્રો, એટલે આપણા સબસ્ક્રાઇબ ઓછા થાય છે। એટલે તમારા સબસ્ક્રાઇબ વધારવા હોય તો દરરોજ વિડીયો તમે અપલોડ કરજો મિત્રો, બરાબર। તો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, મળશે બીજા નવા વિડીયોમાં। જય માતાજી।